કેસીસ કેટલા આવે છે આમ? તમારો એક્સપિરિયન્સ છે ગોટાળાવાળી? ગોટાળાવાળીમાં હું કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, હા, બરાબર છે. ગ્રેડ છે, હાલસીપેરામ છે, એટલે આ મજૂર વર્ગમાં ડેન્ગ્યુના પણ આવશે. જસ્ટ આપણે ઇન્ટ્રોડક્શન કરીએ બરાબર, અને કંઈક કહેવું હોય તો શાંતિકા डॉक्टर मेहता नाइस हमको लीलापुर 4 रस्ता पर डे एक पेशेंट હોય છે મેરે यहाँ 5 एक 47 डॉक्टर चिराग खालगा भूसावळ આજે એક બે પેશન્ટ કામ કરે ડૉક્ટર ઉદય પટેલ અમુક સારવાર વીકલી 3-4 પેશન્ટ જોવા મળતા હોય છે. ઘણા પેશન્ટ એવા હોય પ્રાઇમરીને આપણે લખી દીધી હોય, કમ્પ્લીટ એફોર્ડેબલ હોય, છતાં પણ પૂરી નથી કરતા. એટલે મને લાગે છે સમાજમાં થોડી જાગૃતિ એ બાબતે ફેલાવવાની જરૂર છે. સારું લાગે ને એટલે પછી નેક્સ્ટ ટ્રીટમેન્ટ એ લોકોને એમ કે હવે દવાની જરૂર નથી. પોતે દવા શું કામ કરશે? सब कुछ इतनी बसाए 9 बसालो और જે બે ત્રણ ચાર કેસીસ તો ખરા છે પાયરેક્સ અને હાથી પર હજુ જોવા મળ્યો નથી પણ પાયરેક્સ પર જોવા મળે છે. ડૉક્ટર મિહિર કોસડિયા કોલેજ રોડ કોંડોલી પર ડે એક બે પેશન્ટ હોય છે, મોસ્ટલી વાયરસ જ હમણાં દેખાય છે, પાર્ટિસિપેન્ટ દેખાતા નથી. અને મેઇન જે પ્રમાણે કીધું એ પ્રમાણે પ્રાઇમરી પેશન્ટ ટોટલ લેતા નથી અને બેઝિકલી એટલે મેલેરિયા રિલેક્સ થવાના કેસીસ વધારે જોવા મળે છે. ડોક્ટર અજીત પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ એટલે 4-5 કેસ આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડ એટલે સાહેબ અહીંયા અંબા કેટલી સામે રામનગર એટલે પેલું ગણેશપુરા હાઉસિંગ છે. હા એ ગામ સાથે હાઉસિંગ બોર્ડ રામનગર. डॉक्टर बीआर सावलिया गोटालावाड़ी कलगाम रोड वायरस ने एक्टिवेशन डॉक्टर रमेश मोरडिया उदयनगर कतारगाम रोड मलेरियाના કેસ રૂટીન જેવા વિકાસ કર્યા છે ક્લોરોટિન ને રિઝલ્ટ સારા હા ડૉક્ટર અશોક પટેલ વેડ રોડ સિંગલપુર 4 રસ્તા વીકલી 4 વાયરસના પેશન્ટ હોય, પાલસીપારમ દેખાતો હોય છે. ડૉક્ટર દર્શન પટેલ અમરોલી મધુવન સોસાયટી રોજના 2-3 પેશન્ટ હોય છે. અને મારે સજેશન છે કે અમારા વિસ્તારમાં મધુવન સોસાયટી જે છે ને ત્યાં રસ્તામાં પણ બહુ ફિલિંગ થાય છે. અત્યારે આ બિલ્ડિંગ બન્યા પછી પણ ત્યાં આટો મારવા જાઓ ને તમને જગ્યાએ બિલ્ડિંગના આમ કોણ પેલું દેખાશે, ત્યાં બહુ જ બિલ્ડિંગ થાય છે. અચ્છા, બીજા નંબરમાં કે આપણે જે વાત કરી ને કે ક્લોરોક્વિન રેઝિસ્ટન્સ, તો ઘણા પેશન્ટમાં ક્લોરોક્વિન રેઝિસ્ટન્સ જોવા મળે છે અને પેશન્ટ પહેલાં તો જાતે જ મેડિકલ સ્ટોર પર જઈને મેડિસિન લઈ લે છે. એટલે એક સજેશન એવું છે કે ડૉક્ટરને અવેર કરવાની સાથે સાથે મેડિકલ સ્ટોર પર જો એના પોસ્ટર્સ એવું કંઈ લગાવવામાં આવે ને તો પેશન્ટ જાતે જોઈને પેશન્ટ અવેર થાય કે આપણે આવી રીતે મેડિસિન મેલેરિયા માટે ન લેવી જોઈએ. डॉक्टर आर डी पाटिल आवास गेट नंबर 4 3-4 पेशન્ટ આવે છે પણ સર તમારે બહુ ધ્યાન આપવાનું છે, ઓકે સર. એ છે ને આ બધા સ્લમ એરિયામાંથી શિફ્ટ થયેલા છે અને બે ઓલ આર એરિયા એટલે પ્લીઝ તમે અમારી બોર્ડ ઓફિસ અમે નંબર તો આપીએ છીએ એટલે તમે અમારા જરા કોન્ટેક્ટમાં રહેજો. કોન્ટેક્ટમાં રહેજો. ઓકે. ડોક્ટર એલપી ચૌધરી સામાવાડી કોલિયો પેશન્ટ આવે આ કોલિયામાં ડૉક્ટર યોગેશ વાણી સાયન રોડ હાઉસિંગ બોર્ડમાં એટલે 2-3 પેશન્ટમાં વાયરસના હોય છે. જનરલી પેશન્ટ એવી હેબિટ પાડી કે પેશન્ટ બહુ કોર્સ બરાબર નથી કરતા, સારું થાય એટલે રિપીટેડ પેશન્ટ આવે નહીં, ફોલો માટે આવે નહીં એટલે આખો ડોઝ એને કમ્પ્લીટ આપી દે છે. જેથી ઓછા નામનો કોર્સો થાય જે હશે તે ફાલસીવારમ કે જે પણ હશે ટૂંકમાં અંદર વાયરસ દેખાય છે પણ હાઉસિંગમાં બધી જગ્યાએ પાણી સચવાયેલું છે, બધી જગ્યાએ હોય છે.